હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં છો? અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો આપણે બે સાથે મળીને આજે એન્જોય કરીશું. હો, શું વાત છે! ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. લાગે તને થોડુંક અંદર સાથ શરીરમાં થોડું ડિફરન્સ આવ્યો હોય એવો? મને લાગે છે ને. જોરદાર જોરદાર. તો ચાલો મિત્રો, હવે મમ્મી પાસે પણ ગુડ મોર્નિંગ થી કરી. ગુડ મોર્નિંગ કીધું? ગુડ મોર્નિંગ કીધું તો ખરું. ઓકે મમ્મી, સવારમાં શું કરો છો? ગુડ મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો મમ્મી સવારના 7 વાગે આટલો બધો વહેલો નાસ્તો? આ પેલો તો સુવાનો તાપો આ જોઈ ગયો સમોસા ગઈકાલે આવ્યા નહીં? તો ચલો મિત્રો, સવારની મસ્ત મજાની ચા ઉકળે છે અહીંયા. તો મમ્મી આદુ નાખ્યું? આદુ બધું નાખ. ઓકે. સમોસા ગોગરાઉ લાવી મેલું ને હા. એટલે હવે જોઈ જાય. ઓકે. તો ચાલો મિત્રો, ફટાફટથી આપણે બ્રશ એમ ફ્રેશ પણ થઈ જવું. બાકી ઋતિકા તો મારે પહેલાં થઈ જાય છે. અને નહીં જીરું, મારે પહેલાં થઈ જવાનું તો ફ્રેશ થઈ જવું પડે. પહેલા ઉઠીને બ્રશ કરવાનું હોય. અને હું પહેલાં ઉઠું ને એટલે મારે બ્લોગ ચાલુ કરવાનું હોય. નહીં? બ્લોગ ચાલુ કરો. હા, હું સવારે વહેલું ઉઠું ને એટલે બ્રશ કર્યા પહેલાં તો હું બ્લોગ શૂટ કરું, પછી પાછું બ્રશ કરું. કેમ કે જો પાછું હું બ્રશ કરવા માટે ટાઈમ મારો એ ફાળવી દઉં ને તો પાછું એ જે પણ ટોપિક મારે જે શૂટ કરવાનો હોય એ પાછો મિસ થઈ જાય. ચલો, આની આજે હું ખરાબ કરી. ગુડ મોર્નિંગ પીયુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જોયેલા મિત્રો, મને સવારમાં લોકોને ઉઠાડવાની મને બહુ જ મજા આવે. આજે સોમવાર થયો નહીં? આજે સ્કૂલે જવાનું આ લોકોને. ચલો, હર હર મહાદેવ. આજે સ્કૂલે જવાનું છે લોકો તો. અને અમારું રૂહી પીવું શું કરે છે? પછી આપણે બ્રશ કરીએ. ઓહો સવારમાં આટલો મસ્ત નાસ્તો કરો છો તમે લોકો. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. ગુડ મોર્નિંગ ભૈલું. ગુડ મોર્નિંગ ભાઈ. જય માતાજી તો કહો ભાઈ. જય માતાજી તો કહો. આવું ચાલે બેટા? બરાબર. કાલે વિંધાયું તો તને દુખાય? જો લે મિત્રો, ગઈકાલે આની વારી વિંધાઈ છે, પણ મને એવું લાગે છે કે થોડું ઊંચું વિંધાઈ લીધું છે. હા, બીકોઝ કેવું લોહી નીકળે નહીં બેટા, પણ તાર થોડું ઊંચું વિંધી લીધું છે. બતાવું તને. અહીંયા વિંધવાની બદલે અહીંયા વિંધી લીધું છે. એ જ નહીં બેટા, પણ તારું નાક બહુ નાનું છે ને એટલા માટે મને એવું લાગે છે. હે, તને કીધું મેં કોઈ કડી પહેરે, તે કડી કેમ ના પહેરી? ગુડ મોર્નિંગ સિમ્બા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ મસ્ત તારા વાર આવ્યો, એકદમ સિંહ જેવો આયા વાર. જો જોરદાર લાગુ તું તો. ઉપર વિંધા લીધું ને એવું લાગે છે મને. મોટું નાક થઈ જશે ને એટલે આવી જશે. હા, મને એવું જ લાગે છે. એવું? પણ મોટું નાક થશે ને પણ જો તારે કેવું શેપમાં છે કમ્પ્લીટ, પણ એને અહીંયા વિંધાયું છે. અહીંયા ના, એ ના હોય. જો પણ તું અહીંયા જ છે, પણ જેમ મોટું નાક આવશે ને એમ થઈ જશે બરાબર. તો મિત્રો, આપણે બ્રશ પણ કરી લીધું છે અને રીતિકા જો પેટ ઓછું કરવા માટે શું દેશી જુગાડ કરે છે અત્યારે. જો લીંબુ, બધાને ખબર જ હોય. આ લીંબુ એટલે આ પીવાથી રીતિકા પેટ ઓછું થઈ જાય. શું થાય? દુખાય છે પેટમાં? ના, વાગડી વાગેલું ને લીંબુનો રસ. હા, એટલે પછી ચચરા જ. સાચી વાત. તમારે ગમે તેવો ઘા મિત્રો શરીરમાં વાગ્યો હોય, ચપ્પુ વાગ્યું હોય, તમે પડી ગયો હોય, જો તમે એ લીંબુનો રસ અડી જાય ને તો એટલું ખતરનાક ચચરે છે ને, અને ના પૂછે વાત. જોઈ લો, હવે આ રીતે કઈ ગરમ પાણી અહીંયા રાખ્યું છે, અહીંયા લીંબુ છે. એટલે તું મિક્સિંગ કરી દીધું? મિક્સ કરીને જોઈ લો. ગરમ પાણી પીવાય. હવે ઊંચા નીચે કર, મિક્સિંગ તો કર. મિક્સ થઈ ગયું. અને આપણે થઈ ગયું. થઈ જ જાય મેરે. ચલો, સવાર બસ મસ્ત મજાનો ગ્લાસ તૈયાર છે અમારા જીરુનો. અહીંયા તો બધા લોકો ચા પીવા માટે બેઠા છે. જો અમારે વીરુભાઈ સવારમાં ભૂંગરા મસ્ત. એટલે બજારના કેમ નહીં અપારે? કેમ કે તેલ ખરાબ આવે નહીં મમ્મી? એટલે હું ઘેર બધું ડબ્બીઓ ભરી મેલું તો ચાલે છોકરો. હા, અને પેલી બેન જો તો કેવી ઊંઘી રહી છે. અને આ બેનને છોકરા કેવું ઊભા થઈ ગયા છે? ઊભા થઈ જાય. ચલો, આવ્યો ને એવો તાર સમોસાનું જોઈ ગયો ને હા, તો મને તરોયાલ જ કે. બરાબર. મારે એક બાજુ ચા ને એક બાજુ સમોસા ને તરોયાલવા પડે. તારો ટોસુ છે ભાઈ. અમે વીર નામ પાડ્યું છે. મા મમ્મીએ ટોસુ નામ પાડ્યું છે. ટોસુ. હા, તારું નામ ડુગ્ગુ. અને પેલી બેનનું નામ પીહુ જ છે. મારું નામ છે. ચલો મિત્રો, ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ અમારી રીતે કાં તો આ લીંબુ ને ગરમ પાણીનો રસ પીધા પછી 15 મિનિટ ચા નહીં પીએ.
નહીં જીલું તમે મોડું કરાયું મેં મોડું કરાવ્યું બકા કેમ આવું બોલો છું પાણી વહેલું ગરમ બે કરી યાર ઓય ફોઈ છે ફોઈ સોરી જો પપ્પાનો ફોટો છે તો ફોઈનો જો ઉપર એક મિનિટ ખબર નહીં ઓય ઉપર નીચે પડશે એ ગયું વીર ગયું વાર એક મિનિટ બોલશો નહીં તમે લોકો બસ ગુડ બોય ચલ પપ્પા ને ફોઈ છો માં અને બીજું કોણ છે બા નહીં ફોઈ એક તો ખાઈએ આ વધારે ગરમ થવા દે ને તો આવા લાલ પડતા થઈ જાય પણ થોડુંક જ ગરમ થવા દે ને ત્યારે સફેદ થાય. મમ્મી પણ ગરમ થોડો લાલ થાય ને તો મસ્ત લાગે ના બા એ તો કડક લાગે. એવું ચા ને ખીચડી કોને ભાવે કમેન્ટ કરજો. મને તો ચા ને ખીચડી બહુ જ ભાવે છે એટલા માટે સવારમાં જો ખીચડી હોય ને તો મને બીજું કોઈ પણ જાતનું શું કહેવાય ભાખર વડી ગાંઠિયા પાપડી કશું મને મંગાવું જો ચા ને ખીચડી હોય મારી પાસે. જો શું છે પેલું કેમ હેરાનગતિ કરું છું હા કરી આપો હા બોલો. સહસામાં પપ્પાયું આ સિમ્બાના ચીરી પાડીને કકડા કરી આલો. શું વાત છે. જો મિત્રો સિમ્બા માટે સવારમાં મસ્ત મજાનો નાસ્તો તૈયાર અત્યારે થઈ રહ્યો છે. બાકી આ છોકરાઓ માટે તો નહીં પણ મારા સિમ્બા માટે છે છતાં પણ આ લોકો ખાય છે. તે ખાસો કોણ ખવાય જ ને. અમે સ્પેશિયલ માં સાસરીમાંથી સિમ્બા માટે લાયા છે. હા તો હું તો સિમ્બા નહીં આલું અને આ બધા એટલા માટે બધા બોલાયા છે અમે મમ્મી. હા એટલે જ ને છોકરોને આલું સિમ્બા આ નહીં આ ખવડાવવાથી સારું એમ. લે, કેટલા મીઠા છે ને મીઠા છે લે. પીવું કેવો લાગે એકદમ જો મિત્રો દેખાવામાં જ કેટલા જોરદાર લાગે છે. એકદમ કેરી જેવું લાગે છે ને કેરી જેવું જ લાગે. કેરી જેવું. કેરી તો મોસમ આ મોસમ ખાય પણ અત્યારે પીવું એક ખાઈજો કેવું લાગે છે જોરદાર છે. એક આખું રોજે રોજ મમ્મી એક આખું અત્યારે કટિંગ કરી જ દેવાનું. એક એક કેવું લાગે બાપા આપણા અત્યારે રસ લેવા ના જવાય. હા. અત્યારે રસ લેવા જઈએ ને તો પપ્પા હા પણ આ જ્યારે મમ્મી કેરી ના પાક્યો તો આનાથી રસ પણ બને ને રીતિકા નહીં રસ જ બનાવવાનો. રસે બને નહીં હા હા અને પછી આ લે બધું કેરી લાગે છે આ જો તો નહીં કાપ્યા લે બેટા. મને કેરી લાગે નહીં કેરી લાગે છે મને જો મને આમ કાઈ નાખવાની અલગ બેસી થાય. નહીં કરી નાખવાની બેટા શું કરી નાખવાની આવ નાની ક્રય. હવે નાની કરે જો આ પીવું કમ્પ્લીટ બંધાયું છે જો શેપમાં. ચલો મિત્રો કિલો સિમ્બા શોખીનથી ખાય છે. સિમ્બાને મારે બહુ મસ્ત પપૈયું ભાવે છે. ચલો સિમ્બા બધું કહે છે જો આટલા વાગે હા શું બોલી મંત્ર બોલતો ના બોલાય. બોલો મને શીખાડજો ખરી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય એવું બોલવાનું બોલ દો. ઓમ ભગવતી એમ નહીં વાસુદેવાય ઓમ ઓમ નમઃ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ ભગવતે ભગવતી વાસુદેવાય નમઃ. ઓકે શું લઈને આવો છો તમે બધા આખા ગામના કપડાં લઈને શું દરિયો મનાવા. આખા ગામનું વસ્તુ તમે લઈને આવ્યા એવું લાગે છે હે બધી ફાટી ગઈ જો કેમનું ફાટી ગયા બધી બેઠી બેઠી ફાટે કરી હે મમ્મી માણસો બેઠા બેઠા નહીં ફાટ જેમ કે ઉદાહરણ તરીકે તું હું છું જ લઈ ચા દેવાની બનાવી દેવાની લીધું આ કમળ લીધા. કંબલ ક્યાં કંબર નહીં જો હે 300 રૂપિયા ચાદર નહીં આવતી 300 રૂપિયા તો. 300 સારા કહેવાય અને જો આ હજુ નકતા કરવાની આ બાજુ આવા દે લો વાવ જો દે ના બહુ મોટા છે જો કેમ કે ચાદર નહીં આવતી. 300 નો એક મમ્મી 300 નો એક હા તો 900 ના 900 ના 3 લીધા એમ ને હે આડો બેસ. સારું પછી મમ્મી જમવામાં આજે ચણાની દાળ ને દૂધી ચણાની દાળ ને દૂધી અને ગરમા ગરમ રોટલી ગરમા ગરમ રોટલી તો સરસ ખાવાની મજા આવે. મમ્મી માં નહીં ભાવતું મને સરસ હું બનાવું ને તો તું બધું જ ખાઉં છું. હું બનાવું ને આ બુદ્ધિ આવે થોડીક આપણે
એટલે કેટલી વખત તું લઈને ઉતરીશ કપડાં હે? આ ત્રીજો ઓર્ડર થયો બકા. કેટલા કપડાં તે મૂકી રાખ્યા છે? વેલા કપડા છે. સુકેલા કપડાં? હા તો બરાબર. મુકો ધોવાના લાગે. દૂધી ખાવ તો બુદ્ધિ આવે બેટા, એમ કહે છે જો દાદી. તો ફાઇનલ મિત્રો, હું નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છું અને મિત્રો આજે જણાવતા ખૂબ વધારે આનંદ થઈ રહ્યો છે, કેમ કે આજે મારી કુળદેવી વહાણવટી માતાજીનો, જો કે તમે લોકો અડધા લોકો હરસિદ્ધિ માતાજી પણ કહે છે, અમે વહાણવટી માતાજી કહીએ છીએ. તો આજે વહાણવટી માતાજીનો બર્થડે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જન્મદિવસની શુભકામનાઓ મારી માને. અને ખરેખર આ જ્યાં હું મુકામે અત્યારે હું ઊભો છું અને જે મને સફળતા ધીમે ધીમે દિવસે મને મળતી જાય છે એ મારી માના કારણે જ છે. બિકોઝ મિત્રો, જો કુળદેવીનો સાથ હોય, કુળદેવીનો સહકાર હોય અને કુળદેવીનો હાથ આપણા માથા પર હોય ને મિત્રો, તો આપણે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણે બહાર નીકળી જઈએ છીએ. રૂહી જોઈ લો. ઓહો, તું જોઈ લો મિત્રો, આને આંગળી પીલે છે દરવાજા આગળ. દુખે છે? તો મિત્રો સવારમાં એની આંગળી દરવાજા આગળ મૂકી લઈને વીરે દરવાજો જેવો વાંક્યો ને એવો જ મિત્રો દરવાજો વખાઈ ગયો ને એની આંગળી ફૂલી ગઈ. જો અંગૂઠો, આ લોહી જામ થઈ ગયું છે બેટા તારું. અરે એ લોહી જામ થઈ ગયું કહેવાય, એ બ્લેક થઈ ગયું. જો દેખાય ને, એકદમ ક્લિયર દેખાય છે. જો ઓ ભાઈ, આ બહુ ખતરનાક રીતે વાગ્યું છે હો બેટા તને. તો જોઈ લો મિત્રો કેટલું આ બધું લોહી જામ થઈ ગયું છે. એટલા માટે મેં બરફ કરી આપી છે ફ્રીઝરમાં, જે કરી બરફ ઘસે ને તો લોહી વેરાઈ જાય. ખબર પડી? મેં સ્કૂલે પણ મોકલી નથી, બિકોઝ એને લખવામાં પણ પ્રોબ્લેમ થાય, બેગ ઉચકવામાં પણ પ્રોબ્લેમ થાય, એટલા માટે મેં સ્કૂલે મોકલી નથી. અને જો કેટલું અંગૂઠું ફૂલી ગયું છે. દુખે છે બેટા તને? મિત્રો મસ્ત મજાની આજે મમ્મીએ ચણાની દાળ બનાવી છે. ચણાની દાળ અને રોટલી મસ્ત મસાલેદાર લાગે હો મમ્મી જોવામાં. જો આને આપો પેલા, એમ કહે છે મમ્મી. રોટલી આપો ભાઈને રોટલી આપો. ચલો. ઓ મારું હિત આજે બચ્ચાને વાગ્યું છે એટલા માટે સ્કૂલે નહીં ગઈ. હા એટલે વાંધો નહીં બેટા, જો લાલ થઈ ગયું છે બધું. હા તો વાંધો નહીં, જો લોહી વેરાઈ જશે ને પછી તને સારું લાગશે. તો મિત્રો અમારે જીલું તો હવે લેપટોપ ચલાવે છે. જોઈ લો, લેપટોપમાં બધી રીતે બધું ધીમે ધીમે આવડી ગયું. અને જો ને કેવું ઠાટ માઠી બેઠી છે એમાં જીલું. લાગે છે ને આમ પ્રોફેશનલ એન્કર હોય, પ્રોફેશનલ બેંકની આમ શું કહેવાય સીએ હોય ને એવી લાગે છે મને. બોલો, કસ્ટમર 4 પ્રકારના હોય છે. એટલે એકલું નહીં ખાધું. જો મિત્રો મારે જીલુને આજે ખોટું લાગી ગયું છે. આજે મારી માનો જન્મદિવસ પણ છે અને અમારા જીલું રીસાઈ ગયા છે. તો મિત્રો એવું થયું હતું કે હું જમવા માટે બેસી ગયો, બરાબર. તો મને એવું લાગ્યું કે હું જમવા માટે બેસું છે તો મૂકું રીતિકા જમવા માટે આવી જ જશે, પણ એ કપડાં સુકાવવા માટે નીચે જતી રહી. હવે ઋતિકાને એવું હતું કે મને પિયુષ બોલાવે ને તો હું જમવા માટે જાઉં, પણ મારો ભૂલ એટલી જ છે મિત્રો કે એને મેં બૂમ ના પાડી અને આમાં જીલું રીસે કે હજુ લગી ખાધું નથી. બોલ, પૂછ્યું નહીં કે તું ખા, અત્યારે ખાવું છે, ખાઈ લે, ચાલ આપણે ખાઈએ. અમે તો મિત્રો મેં એની જોડે માફી પણ માંગી લીધી છે, છતાં પણ મારી સાથે બોલવા માટે તૈયાર નથી. બોલો, રાત્રે એવું કર્યું ને અત્યારે એવું કર્યું. પણ રાત્રે ક્યાં આપણે જોડે નહીં ખાધું? નહીં, રાત્રે તો હું પહેલા બેસી ગયેલા. જો મિત્રો હવે મારા ઘરમાં એવો નિયમ છે કે મારી જીલું જે છે એ મારા વગર ના ખાય અને હું એના વગર નહીં ખાધું, પણ આજે ભૂલ થઈ ગઈ. હવે તો મેં તમારે કસમ નાખી. આ નાની વાતમાં મિત્રો એને મને કસમ આપી દીધી કે હવે આજ પછી હું તમારી સાથે ખાઈશ નહીં. પણ એવું ના હોય, ભૂલ મારી સાથે નહીં ખાવ, તમારે મારી સાથે નહીં ખાવ અને તું મારી સાથે ખાઈશ ને. જો આ કેવી કસમ? તો પછી એવું ના ચાલે. તો મિત્રો માણસ માત્ર ભૂલને પાત્ર, બરાબર યાર. મારી ભૂલ થઈ ગઈ જીલું, પણ મારે નહીં ખાવું. હવે તમારે નહીં ખાવું માર જોડ, મારે નહીં, તમારે નહીં ખાવું, તો પછી નહીં ખાવાનું. તો મિત્રો ખતરનાક મિત્રો મારા જોડે આજે સ્કેમ થઈ ગયો છે, બિકોઝ હું એની જોડે માફી માંગુ છું. મારી ભૂલ થઈ ગઈ છે છતાં પણ મને માફ કરવા માટે તૈયાર નથી. વિડીયો શૂટ કરવા માટે વહેલા મેં કપડાં ધોઈ નાખ્યા, રેડી થઈ ગઈ તૈયાર, તો પછી ખાવાનું પીરસું તો પહેલું ખાવું જરૂરી છે? પહેલું જે આપણું કામ હોય એ પતાવવાનું. પણ મને એવું લાગ્યું કે હું જમવા માટે બેસું છું તો મેં રીતિકા મારા પાસે જમવા આવવાની જ છે ને. બોલ્યા નહીં, બેહી ગયા રીમન બોય બેહી રીસમાં નહીં બેસું જીલું. તું અમારે તારા પ્રત્યે મારા દિલમાં ક્યારે પાપ નથી ને રહેશે નહીં જીલું. પણ તું નહીં ખાવાનું, હું પાપાઈ નહીં રાખું, દિલય નહીં રાખું. પણ મેં માફી માંગી જીલું તારી જોડે. મેં માફી નહીં ખાવું હવે. બાપરે બહુ ખતરનાક માણસ છે. બોલે એમ હું કેટલું મેં માફી માંગી છે છતાંય મારી જોડે આવું કરે છે યાર. જીલો આવું ના હોય. જો તમે પેલું કરું પછી મેં કરું, પણ એક વખત ભૂલ થાય બકા, એવું ના હોય. મારે નહીં ખાવું ના હવે. તમને ભૂખ લાગી હોય તો ફટાફટ ખાઈ લેવાનું,
હું કોઈને બંધક નહીં, તમારે ખાઈ લેવાનું. હું વોમિટિંગ કરી નાખું ના તો પછી ખુશ થઈશ ને? તો કંઈ નહીં મિત્રો, હું ફટાફટ આને મનાવી લઉં છું. બિકોઝ હવે આ તો મનાવશે નહીં, કેમ કે 1 કલાક અડધો કલાકથી મનાવું છું કે ભૂલ થઈ ગઈ. તો હવે શું કહું, એને પણ જમી નથી. અને આ કપડાં સુકાવા બહાર ગઈ ને મિત્રો, બસ એ જ મોટી ડખા થઈ ગયા. હું બહાર નીકળી તો પણ નહીં કીધું ચાલ જમી લઈએ. જીલુ શું એટલે ત્યાં એવો નિયમ કર્યો છે કે રોજ બપોરે ત્યાં ગોદરેજ બનાવવાની. એટલે બધી ફાટી ગયેલી હોય ને એના ઉપરની નવી સાડી ચડાવી. મિત્રો બપોરે બહુ જ એટલે બહુ જ મનાવી, પછી ફાઇનલી માની ગઈ છે અમાર જીલુ. સોરી યાર. નહીં જ ખાવાનું. હે નહીં ખાવાનું. હજુ જોડે નહીં ખાઈશ? પણ ભૂલ થઈ ગઈ ને, હવે તો માફી. ખરેખર અમાર જીલુ બહુ માફ કરતા કરતા એને બહુ સમય લાગે છે. બટ ડોન્ટ વરી, હવે થોડી બોલતા તો થઈ ગઈ છે મારી જોડે. મેં બોલવાનું કઈ ના પાડી. તો હું તો બોલવાની. એ જમવાનું જોઈ ના પાડી? બોલવાનું ના પાડી. અચ્છા પછી ચા પી લઈએ. જાય શું કામ? ચાય નહીં પીવાની? સવારમાં હું 2 કલાકે ઉઠો, બ્રશ કરે, નાહી ધોવો, તઈ લગીને હું બેસી રહું, ચા પીધા વગર 2 કલાક રહ્યો. એટલું હું વેટ કરું એમનો. અને એ જમવા માટે વેટ ના કરે તો પછી હું પણ મિત્રો મેં મારી ભૂલ સ્વીકારી છે, હું એની જોડે માફી માંગી લીધી છે. છતાં પણ તમે લોકો કમેન્ટ કરો કે એને માફી ગોળી મારી દીધી. કરી દેવી જોઈએ કે ના મૂકી દેવી જોઈએ. લોકો સામેવાળા માણસે ગોળી મારી દીધી, પછી 2 હાથ જોડે, 2 પગ જોડે, આગળ માથું પછાડે, લોહી કાઢે, તો પેલો માણસ ઉભો થશે. ના થાય. બરાબર. હવે હું કહું કે મિત્રો મેં ગોરી નથી મારી, હજુ ઊભી જ છે. બરાબર. હવે એને કશું થયું નથી, અડી ખમ જેવી છે. બરાબર. હવે આ તો ખાલી ગોરી મારવી અને રીસાઈ જવું, બહુ ડિફરન્સ છે. શું સરખું છે? પેલી હકીકતમાં ગોળી વાગી, પેલે દિલના ગમ. ઓય હે, હવે આને દિલના કેવો છેદ પડી ગયો ને એ હવે જોવો પડશે. ડોન્ટ વરી. તો ચાલો હવે રીતિકા તો આ ગોદરી બનાવે છે. બહુ એ વાતને મારે આગળ વધારવી નથી, બાકી રીતિકાને જૂની યાદો તાજી થઈ જશે પાછી, એટલે લેટ ગો કરવાની છે આપણે. એ તો હું પીવડાવીશ. મન કશું થઈ જશે ને. ના સમ હું છૂટા કરાવડાવીશ. ના ભાઈ. જો આ કેવી સોય નાખે છે. જો આંગળી જેવું થઈ ગયું તો મને વધવું પડે છે. અમે નહીં કહેતા કે બકા તું ગોદરીઓ બનાય. બરાબર. ના હા. તો ફાઇનલ ગાઈસ, અત્યારે હું આવી ગયો છું ખેતરમાં, બિકોઝ વહાણવટી માતાજીનો બર્થડે છે. તો અહીંયા મંદિર છે ખેતરમાં, તો મંદિરે સેલિબ્રેશન કરવાનું છે. અને અત્યારનું ખેતરનું એટમોસ્ફિયર લાઈક જન્નત જેવું લાગી છે. આપ જોઈ શકો છો કેટલું સુપર એટમોસ્ફિયર છે, કેટલું જબરજસ્ત વ્યૂ આવે છે. અહીંયા મસ્ત મજાનું ફોટો શૂટ કર્યું હોય, રીલ શૂટ કર્યું હોય, એન્ડ સિનેમેટિક શોટ લીધા હોય તો એક નંબર લાગે મિત્રો. બિકોઝ અહીંયાનું અત્યારે 6:30 જેવું વાગે છે. તો 6:30 વાગ્યાનું અત્યારનું જોરદાર મસ્ત લાગે છે. જો વાતાવરણ, પક્ષીઓનો કલરનો અવાજ. અહીંયા મોર હતો, પણ અહીંયાથી હું આવ્યો ને તો મોરનો એક શોટ લેવા માટે આવ્યો હતો, પણ મોર અહીંયાથી આ વંડાથી કૂડીને પેલી બાજુ જતો રહ્યો, એટલા માટે. તો મસ્ત મજાનું અહીંયા વ્યૂ છે, આપ જોઈ શકો છો. મંદિર ઓલી બાજુ છે. તો ફટાફટ હવે રાતના પડે પહેલાં સેલિબ્રેશન માતાજીને કરીને જવાનું છે આપણે ઘરે પાછું. સુપર વ્યૂ છે. તો જોઈ લો મિત્રો, હવે માતાજીની બર્થડે છે, તો માતાજીમાં પ્રસાદી માટે અહીંયા અત્યારે ફાળા લાપસી બનાવવામાં આવે છે. જો પ્રસાદી માટે ઊંઘી જવા માટે યાર. તો ઊંઘી જ જવું ને. તમે તો બધી મોજ મસ્તી કરી કરીને આયા. અને અરે મોજ મસ્તી નહીં કરવા ગયેલો બકા, માતાજીના બર્થડે માં ગયો હતો. તો એ બર્થડે માં ગયા પણ માતાજીના ને તમારું કામ કરી ના ગરબા કરીને ડાન્સ કરી. જોઈ લો. અને અમને તો કોઈ અને આ રૂહીને હળદર કોણે લગી આપી? મેં કરી આપ્યું. જો મારું રૂહીને કેવું થઈ ગયું છે. પણ આ મળશે ક્યારે રીતિકા એને?
મટી જશે. હવે શું કરીએ, તમે જોયું નહીં તો તમારી જોડે હતી તો એ છોકરીનું ધ્યાન રાખવું પડે. વાહ વાહ, આજે કઈક અલગ જ રીતે બોલું છું તું. અલગ રીતે એટલે આજ તો દિવસ તમારા માટે ભારી હતો અને સંકટ ટલી ગયો ને એટલા માટે મેં ઓમ રીમ રાહવે નમઃ સવારે હું મંત્ર બોલું છું ને. હા મને ખબર છે. હા નહીં ઓકે. જો તો ચાલો મિત્રો ભાવે પૂછો ને હેડો આવું છે શું કરવું છે કશું નહીં. ચલો પેલી વાત છોડ, તું સવારની વસ્તુ અત્યારે ના ખોલીશ. સવાર ને હમણાં ની 8 વાગ્યાની વાત. ખરેખર મિત્રો મારી રીતિકાને વાતમાં ખોટું લાગી જાય છે. મેં ખોટું નહીં લાગ્યું, તો કેવું પડે હું પત્ની છું. સાચી વાત. પતિને નોકરાણી બનાવીને રાણી બનાવી પતિના હાથમાં છે. પણ તું નોકરાની નથી, તું મારી રાણી છું બસ. કેવાથી ના હોય ને. અને તને બેટા અત્યારે દુખે છે ખરું? ઢુમકા મારે લપકા મારે કે ઢુમકા મારે છે? અને હણકા મારે કે ઢુમકા મારે. જો લે તને પણ ખબર અચાનક આ એને કેવું હતું ખબર, સ્કૂલે ના ગઈ ને, સ્કૂલે જવા રેડી કરી ને ત્યાં લગીને રડ કરી અને પછી ચાલ બેટા નહીં જવાનું, બહુ રડી છે એમ કે તરત રડવાનું બંધ થઈ ગયું ઓટોમેટિક. કેટલા નાટક બાજ. સાચી વાત છે. એ રડવાનું. અને કાલ જો રડી એટલી વાર જો શું હારું જવું પડશે. જઈશે શું ના થયો કાલ સવારે. તો ચાલો મિત્રો બ્લોગને હું એન્ડ આપું છું બીકોઝ રાત પડી ગઈ છે ને. ચલો એન્ડ આપી દો તમે. એન્ડ આપી દો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય.